या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। દિવ્ય અને ભવ્ય જ્યારે શ્રીમદ દેવી ભાગવતનું નવાહન પારાયણ ચાલતું હોય, વારંવાર કીધું ને મેં, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આજે કથાકાર શ્રી જગુ દાદા અને ભાવેશભાઈ એમનું પણ આ પરિવાર વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હૃદયથી પધારો. भरा नहीं जो भावों से जिसमें बहती रसधार नहीं, भरा नहीं जो भावों से जिसमें बहती रसधार नहीं, हृदय नहीं वह पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं, हृदय नहीं वह पत्थर है जिसमें स्वदेश का प्यार. કેવું દિવ્ય આપણે એ સાક્ષાત જે ત્રણ ભરત, એક ભરત રાજાએ બધું છોડીને ગંડકીના કિનારે ગયા કે હવે મારે વાન ફસ્તાશ્રમ સ્વીકારી લેવો, અને પછી હરી હરી હરીમાંથી હરિણમાં આવ્યા. એ હરિણમાંથી પછી પાછો જન્મ થયો હરિણનો, એમાં બધું ભૂલ્યા નહીં, પાછો એ જળ ભરતનો જન્મ થયો. એ અભિજ્ઞાન શાંકુતલ, એને ત્યાં ભરત આવ્યા. મારે આ મર્યાદા પુરુષોત્તમ રામ એને સાક્ષાત છાયા બન્યા, અને સૂર્યવંશમાં પણ રામ આવ્યો અને એની સાથે ભરત બનીને ઉભા રહ્યા. આ ભરત ઉપરથી જ એના શૌર્ય અને પરાક્રમથી જ આ ભારત દેશનું નામ પડ્યું છે. આવા સપૂતો છે એટલા માટે આ દેશનું નામ ભારત દેશ પડ્યું છે. આ ગાથામાં તો કેટલું યાદ કરવું, જેટલી યાદ કરીએ આપણને એમ થાય કે આમાં બલિદાન કોનું, આમાં તો બધાના બહુ બલિદાન પડ્યા છે. બેન, બેંગ્લોરથી 100 કિલોમીટર મેલકોટ નામનું ગામ છે. સત્ય ઘટનાનો ઇતિહાસ છે. ઘણા લોકો એમ કે બ્રાહ્મણો આ દેશ માટે શું કરી શકે, બ્રાહ્મણ ત્યાગ શું આપે, પણ હું ઘણીવાર કહું છું કે રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્ર ને શાસ્ત્ર બેય ધારણ કરવા વાળા ભૂદેવો છે. અને એ બેંગ્લોરથી 100 કિલોમીટર ગામ મેલકોટ છે, અને મેલકોટનો સત્ય ઘટનાનો ઇતિહાસ છે. આપણે બધું સાંભળ્યું છે કે ટીપુ સુલતાનની શું કરતા હતા, કારણ કે આપણને ત્યાં સુધી એના જ પાઠ ભણાવવામાં આવ્યા. જેણે ખરા અર્થમાં બલિદાન આપ્યું એને ન જાણી શક્યા, જેણે શું નથી કર્યું, કેવા આપણી ઉપર અત્યાચાર કર્યા, એને જ આપણે વાંચ્યા. એ ટીપુ સુલતાનની વાત બહુ મોટી છે, પણ મારે પ્રાણ કેવો છે. એ ટીપુ સુલતાને બરોબર દિવાળીના આગલા દિવસે જઈ એ મેલકોટ ગામના 800 બ્રાહ્મણના ઘર હતા, એ 800 બ્રાહ્મણના ઘરને કેદ કર્યા, પકડી લીધા, સ્ત્રીઓને બાંધી દીધી અને પુરુષોને ભર બજારમાં રાખ્યા. હાથ બાંધીને એટલું જ કીધું ટીપુ સુલતાને કે હવે તમારે અમારો ધર્મ સ્વીકારવો છે. તમે જે ધર્મ તમારો આર્યવર્ત લઈને પકડીને બેઠા છો, સનાતન ધર્મ, એને છોડી અને તમે હવે અમારા ધર્મનું અનુકરણ કરો. ત્યારે એ 800 બ્રાહ્મણના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યા કે તમારે જોતું હોય ને તો અમારું ધડ લઈ લ્યો, બાકી અમે અમારા ધર્મને ક્યારેય નહીં વેચીએ. એ 800 બ્રાહ્મણને ટીપુ સુલતાને મારી નાખ્યા, મોતને ઘાટ ઉતાર્યા. આજથી અત્યારે પણ એ સત્ય ઇતિહાસ એવો છે કે 800 બ્રાહ્મણે જે પોતાના ધર્મ માટે બલિદાન કર્યું ને, એટલે હજી પણ એ મેલકોટમાં દિવાળી ઉજવતા નથી. અત્યારે પણ દિવાળીનો ઉત્સવ એટલે ભગવાનની પૂજા પાઠ જે કાંઈ આનંદ છે એ કરે, પણ વિશેષ આનંદ હજી પણ એ મેલકોટમાં નથી થતો, કારણ અહીંયા બલિદાન આપ્યા છે ને, એટલા માટે આ ભારત દેશ સોનાની ચીડિયા કહેવામાં આવે છે. એ લોહ પુરુષને ક્યારેક તમે યાદ કરો, એ કરમસદના પાદરમાં જેનો જન્મ થયો એનું બલિદાન પડ્યું છે ને, એટલે મેં કીધું કે એની પ્રતિમા નહીં, એના કાર્યની ઊંચતા જોતો, એનું જે જીવન છે એની મારે તમારે શિખરને જોવાની જરૂર છે. જ્યારે આખી જિંદગી એ જે તાતણા વસ્ત્ર કાપતા સૂતર, એમાંથી જ બાપ દીકરી બે કપડાં પહેરતા એ વલ્લભભાઈ અને સાક્ષાત મણિબેન, આખી જિંદગી વિચાર તો કરો, લગ્ન ન કર્યા,
કેવલ ને કેવલ દેશ માટે. અને જ્યારે એ ભારત દેશના સપૂત એ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અંતિમ શ્વાસ લઈ, અને આપણને બધાને ઇતિહાસ ખબર છે, કોઈ નવી વાત નથી કે અંત સમયમાં એની બધી વસ્તુ નીકળીશું, તો કે છેલ્લે એક નાનો અમથો રેડિયો, એક જે લોખંડની નાની આપણે દેશી ભાષામાં ટક કહેતા એક પેટી અને 4 જોડી લુગડા. વિચાર તો કરો, આ એનીથી મોટું બલિદાન બીજું શું હોય? કેવલ ને કેવલ એક મારો, હું ભારત દેશનો છું અને ભારત દેશ મારો છે. 562 રજવાડા એક કરવા એટલે વિચાર તો કરો, સરદાર વલ્લભભાઈ પટેલને શું તકલીફ નહીં પડી હોય એના જીવનમાં? અનેક મહાપુરુષોને વારંવાર અમે ગાઈએ છીએ. જો એ સરદાર વલ્લભભાઈ પટેલે ચળવળ ન કરી હોય તો મને વાત યાદ છે કે એ બનાસકાંઠા, એ જુનાગઢ અને હૈદરાબાદ એ છે ને પાકિસ્તાનમાં વયું ગયું હોત, ભારત દેશમાં ન હોત. એ નાની નાની પત્રની ચળવળ થતી હતી અને એ દિનકર વ્યાસ નામના બ્રાહ્મણને ખબર પડી કે આ બધાય પત્ર ઓલા ઝીણાને જાય છે, આ બનાસકાંઠા બચશે નહીં. એ પત્ર લઈને જ્ઞાની ચળવળ કરી. એટલા માટે આજે બનાસકાંઠા, જુનાગઢ અને હૈદરાબાદ આપણું ભારત દેશની ગરિમા બચી છે. આ બધી આ શ્રેય કેવલ ને કેવલ જાતો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે કે કાયમને માટે આ બધાને એક કરીને રાખ્યા છે. આ ભારત દેશની ગરિમા ને પ્રતિમા છે. પોતાની ફરજ ગમે તે સમયે, પોતાનું ફરજ 33 વર્ષમાં એ વલ્લભભાઈ એ પોતાનું જે જાહેર જીવન ભંગ થયું ત્યારે એ જ સમયે એનો એક કેસ ચાલતો હતો, અને એ કેસ ચાલતો હતો ને બરોબર એ કોર્ટના પગથિયા ચડતા હતા ને એમાં એક ચિઠ્ઠી આપી ગયો એક વ્યક્તિ. એ ચિઠ્ઠી વાંચી સરદાર વલ્લભભાઈ પટેલે ખીચામાં મૂકી દીધી. કેસ લડ્યા, કેસ પૂરો થયો, પછી બહાર આવી અને ચિઠ્ઠી ખોલીને સરદાર વલ્લભભાઈ પટેલની આંખમાં આંસુ છે. એટલે ઓલો વકીલ કે, પટેલ તમે તો આ કેસ જીતી ગયા છો, હવે તમારે આ રડવાની શું જરૂર છે? અને ત્યારે એ પત્ર એ વકીલના હાથમાં આપે છે ને એમાં લખ્યું હોય કે તમારી પત્ની જે ઝવેરબેન છે એણે મુંબઈની હોસ્પિટલની અંદર છેલ્લો શ્વાસ લીધો છે. આ પત્ર વાંચીને પણ સરદાર વલ્લભભાઈ પટેલ કેસ જીત્યા. અને વકીલે પૂછ્યું કે આવા માઠા સમાચાર તમને પટેલ મળ્યા ને તમે આ? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ મા ભારતીના સપૂત એમ કે છે, પત્ની વહી ગઈ ને એ મારું નસીબ છે, પણ મારે આ દેશ માટે જે કેસ લડવો હતો ને એ મારું ભારત દેશના સપૂત તરીકે મારું કર્તવ્ય છે. આ કર્તવ્યથી હું ક્યારેય ન ભાગું. એ તો મારું નસીબ હતું. પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દેવમિતિ કથ્યતે અને તસ્માત પુરુષ કારેણ વિના દેહમ ન સિદ્ધ્યતિ. આ બધું તો ચક્ર છે ને એ બધું ચાલ્યા કરશે, પણ હું મારા કર્તવ્યથી ભાગું નહીં. એટલે એની પ્રતિમા બનાવે. આપણને જો ખબર પડી હોય, હવે આ ભારત દેશની આપણે આટલી બધી ગરિમા કરીએ, પણ આપણે આપણા સંતાનને શું પૂછે તો કે મારે એને ડોક્ટર બનાવવો છે. વિચાર કરો, ક્યાંક તમારા બાળકને એવા સંસ્કાર રેડજો. આ ભારત દેશની અંદર બધી જ વસ્તુની આવશ્યકતા છે, પણ સારા સપૂતની પણ જરૂર છે. અનેક મહાપુરુષોનો કેટલી વાતો કરે ભારત દેશની અંદર. એ શહીદ ભગતસિંહ, એ રાજગુરુ, એ સુખદેવ, એક એક ચળવળ કરતા આ ભારત દેશની અંદર કાયમને માટે માં ભારતીને કાજે એને તિરંગાને પોતાના શરીરની અંદર લપેટી લીધો. હું માં ભારતીનો છું અને ભારત દેશ મારો છે. આ વાતથી એટલો જ સંદેશો છે કે કોઈ પણ મારીને તમારાથી જીવનમાં એવું કાર્ય ન થાય કે જે ભારત દેશ, આપણા ધર્મ અને રાષ્ટ્રને ગ્લાનિ થાય ને એવું જીવનમાં કોઈ કાર્ય ન કરતા. આ ગ્રંથોના માધ્યમથી તો આપણે કથાઓ અનેકવાર સાંભળીએ છીએ. આ દેવી ભાગવતની અંદર વ્યાસજી જન્મે છે ને અનેકવાર આ દેશની ગરિમાની જ વાતો કરે છે કે એ બ્રાહ્મણ ભલે ને જ્ઞાન નહોતું, એ ગોભીલ મુનિના કહેવાથી એની જીભની અંદર તોતડી હતી, અને પછી એણે સત્યનું પાલન 14 વર્ષ સુધી કર્યું ને એટલા માટે માં જગદંબા એની ઉપર પ્રસન્ન અને રાજી થયા છે. આગળ જન્મે જઈને તિતિક્ષવ જીતાસનો જીતશ્વાસો એને આસન ને બધું સિદ્ધ કરી લીધું પરીક્ષિતની જેમ. અને જન્મે જે એક પછી એક પ્રશ્ન પૂછે કે ગુરુદેવ આ કથા અમને હજી આગળ સંભળાવો. આ કથાની અંદર અમને પ્રેમ પ્રગટ થાય છે. માં જગદંબાનું કેટલું સામર્થ્ય છે
એ શક્તિ તત્વ આ દરેક દેવતાઓની તમે કથા કરો છો, પણ એ કથામાં અંતે શક્તિની કૃપા થઈ એટલા માટે યુદ્ધને જીતી શક્યા છે. ઘરની અંદર, સમાજની અંદર, પરિવારની અંદર જ્યારે સારા માણસો આપણા જીવનની અંદર આવે ને ત્યારે જ એ ઘર કે આપણું જીવન સ્વર્ગ સમાન બને છે. અને એટલે મહાપુરુષો અનેકવાર લખ્યું છે, ન વિપ્રપાદો દક પંકજાની ન વેદશાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની ન વિપ્રપાદો દક પંકજાની ન વેદશાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની સ્વાહા સ્વધાકા રવિવર્જિતાની સ્મશાન તુલ્યા નિગૃહાણિતાની સ્વાહા સ્વધાકા સ્મશાન તુલ્યા ગૃહાણિતાની ન વિપ્રપાદોદક પંકજાની ન વેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની. અહીંયા મહાપુરુષો સંકેત આપે છે. વ્યાસજી જે કથાના માધ્યમથી જન્મે જઈને સમજાવે છે એ જ આ શ્લોકના માધ્યમથી હું આપને સમજણ આપું છું કે જે ઘરની અંદર ન વેદ શાસ્ત્ર યસ્ય ગૃહે સ્મશાન તુલ્યાની, જે ઘરની અંદર આટલી વસ્તુ ન થાય ને એને સ્મશાન કીધું છે. કે જે ઘરમાં વિપ્રપાદોદક પંકજાની, વિપ્ર એટલે મહાપુરુષો બે અર્થ કરે છે. એક વિપ્ર એટલે ભૂદેવ અને એક વિપ્ર એટલે મહાપુરુષ, જેણે ભક્તિથી, પોતાના તપથી, પોતાના બળથી, અનુષ્ઠાનથી કંઈક જીવનમાં જીતેન્દ્રિય બન્યા છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આને જે જીતી લીધા છે એ બધા મહાપુરુષો જ છે. અમે મહાપુરુષો પાસે આવું સાંભળ્યું છે. આપણે ઓલો ઉપવાસ કરવામાં બહુ ધ્યાન રાખીએ, પણ આ ઇન્દ્રિયો રૂપી ઉપવાસ કરીએ ને તો સાચી એકાદશી છે. બાકી ઓલો એકાદશી આવે એટલે ઓહો હો 21 જાતના ફરાળ તૈયાર કર્યા હોય, આગલે દિવસથી તૈયારી કરી દીધી હોય, અને પાછા એમ કે દાદા અમારે તો ઉપવાસ છે, અમારે આખો શ્રાવણ મહિનો છે, અમે બસ આ બધુંય 500 ગ્રામ આખું લઈએ ફરાળમાં, બાકી વધારે અમે કાંઈ ન કરીએ. અને થોડુંક સાંજે સુવા ટાઈમે બસ એક કાજુ બદામનો ગ્લાસનું દૂધ મળી જાય ને એટલે ભગવાન ભોળાનાથનું આખો દી ભજન કરીએ. હે મારે શ્રાવણ મહિનાના, કરો છો કે નથી કરતા ઉપવાસ? પણ ઝુંડાળામાં તો બહુ સારી રીતના કરે છે. આ બધી હું જે વાત કરું ને એ અમારી બાજુની, અમરેલી બાજુની વાત છે. આઈની માતાઓ અને આઈના ભાઈઓ તો બધાય આપણે અત્રી ને અનસુયા જેવા છે. હે મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા, એકટાણા એકટાણા એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા, એકટાણા એકટાણા એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા, એ મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા, એ સવાર પડ્યું ને લીધા સિંગદાણા, સવાર પડ્યું ને ખાધા સિંગદાણા. આમ તો સવારથી જ ચાલુ થઈ ગયું હોય ને,
સરસ મજાના વહેલા 4 વાગ્યામાં ભગવાનની ભક્તિ પછી કરી કે પેલા એ કે ફરાળની તૈયારી કરી દો એટલે કામ નીકળી જાય. બોલો, કામ નીકળવા હાટુ હવારના પોરમાં અન્નપૂર્ણા બની જાય. હે સવાર પડ્યું ને આધા સિંગ દાણા, હે બપોર પડ્યું ને લીધા સાબુદાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા. શ્રાવણ મહિનાના એક ટાણા, રોંઢો થયો ને ચા કોફીના ભાણા, પાછું બપોર થાય એટલે સવારનું તો બપોર સુધી હાલતું જ હોય. પાછા એમ કે હવે આખા દૂધની ચા કરો, અને એમાંય જો હોવથી જરાક આંગળીથી દૂધ ઉભરાઈ ગયું હોય ને તો આખો દી પાણી નાખીને હાહુમાં ચા બનાવ્યો. કારણ કે ઓલા નારાયણને વારા ઘડી યાદ અગાવ્યા તારા હોવથી દૂધ ઉભરાણું ને એટલે પાણી વાળી ચા પી. બાપ દીકરો પેપર વાંચતા હતા, વાત યાદ આવી ગયો એટલે કહી દઉં. હવે બાપ દીકરો પેપર વાંચતા હતા હોલમાં, અને એમાં અન્નપૂર્ણામાં રસોડામાં કાચની બરણી ફૂટવાનો અવાજ આવ્યો. એટલે તરત જ પિતાજી પેપર વાંચતા વાંચતા કે બેટા જાતો રસોડામાં. કેમ પિતાજી? એ કે કંઈક ફૂટી ગયું, જાતો બેટા જઈને જોતો, કોઈને વાગ્યું નથી ને. પિતાજી કાંઈ જવાની જરૂર નથી, બરણી ફૂટી છે. ત્યાં પિતાજી ખીજાઈ જાય, અરે પણ તું રસોડામાં ગયો નથી, તે જોયું નથી અને તું એમ કેમ બોલે છે કે બરણી ફૂટી ગઈ? પિતાજી બરણી જ ફૂટી છે, પણ જોયાય તો ખરા બેટા, કોનાથી ફૂટ્યું? કંઈ થયું નથી ને. તમે શું કામ પિતાજી ચિંતા કરો, બરણી મારા મમ્મીથી ફૂટી છે. અને પિતાજીને ક્રોધ આવ્યો, તું આખો દિવસ તારી મમ્મીનો જ વાંક કાઢે છે. આ તારી હોવ નવ પરણીને આવી એટલે એનાથી ભૂલ જ ન થાય, આ બધી ભૂલ તારી મમ્મીથી થાય. પણ પિતાજી, આ બધુંય સરઘસ બહાર નથી આવ્યું, એટલે મારા મમ્મીથી જ બરણી ફૂટી હોય. જો મારી ઘરવાળીથી બરણી ફૂટી હોય ને તો આ બધું હે ગિરનારની ગોદમાં યાત્રા ચાલુ થાય. હું કામ ચિંતા કરો છો? મારા મમ્મીથી જ તૂટી હોય. હે રોંઢો થયો ને ચા કોફીના ભાણા, રોંઢો થયો ને ચા કોફીના ભાણા, હે રોંઢો થયો ને ચા કોફીના ભાણા, રોંઢો થયો ને ચા કોફીના ભાણા, એ સાંજ પડીને લીધા તલદાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા. પછી ધીમે ધીમે જાગરણ આવે ને પાછું રાત્રે જાગરણ કરે. આખો દી તો આ ભગવાનને આ રીતના એ ભક્તિ કરી હોય. અને ગામડામાં તો પેલા એ બધું વ્રત કરતાની જાગરણ. આ આઈનું ગાડું ત્રીજી શેરીમાં હોય રાત્રે. અહીંયા જે ગાડું પડ્યું હોય એ સવારે એ જાગે પછી ખબર પડે કે આ ડેલીએ ગાડું જ નથી, ત્રીજા ઘેરે પડ્યું હોય. આ જાગરણનો કેવો આનંદ હતો. હે રાત પડીને જાગરણ ના ટાણા, રાત પડીને જાગરણ નાટાણા, રાત પડીને જાગરણ નાટાણા, એ પછી વાતું ના કર્યા ગોટાળા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા, એક ટાણા એક ટાણા એક ટાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા, એ મારે શ્રાવણ મહિનાના એક ટાણા. આ
આ વ્રત ને ઉપવાસ પણ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ 11 વસ્તુને તમે એકાદશીના દિવસે જો સાચવી શકો તો જ સાચી 11 છે. યાદ રાખજો, હું ઉપવાસ કરવાની ના નથી પાડતો. આ દેવી ભાગવતના મહાત્મ્યમાં બતાવ્યું છે કે ફલાહાર કરી અને મા અંબાની ભક્તિ કરવી. પણ એ ઉપવાસ કેવું? મહાપુરુષો, ઉપ એ સંસ્કૃત શબ્દ છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે કરો. ઉપ એ ધાતુ છે. સંસ્કૃત વ્યાકરણમાં ઉપ એ ધાતુ છે અને ઉપ ધાતુ એ સમીપના માટે બનેલો છે. ઉપ સમીપે અને એ વાસ એટલે નજીક રહેવું. તમે જે દસમ નોમ આઠમના ભક્તિ કરતા હોય ને જે ભગવાનની નજીક ન રહેતા હોય ને એના કરતાં 11ના દિવસે ભગવાનની વધારે જે નજીક રહ્યો ને એ સાચી એકાદશી છે. એ ઉપવાસ કરી અને આ રીતના મહાપુરુષો જીવન જીવવાના. પણ જે ઘરમાં નવી પ્રપાદોદક પંકજાની, જો ઘરની અંદર સારા બ્રાહ્મણો નો આવે, સારા અતિથિ નો આવે, સારા મહાપુરુષો નો આવે, નવેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની, જે ઘરમાં સ્વાહા અને સ્વધા સારા કાર્ય અને જે પિતૃઓના કલ્યાણ માટે સ્વધા, જે 13 કન્યાઓની કથા જો ઋષિને આપી, એક સાક્ષાત અગ્નિને, એક પિતૃને, એક સાક્ષાત ભગવાન ભોળાનાથ સાથે, ઈ આ સ્વાહા ને સ્વધા છે. સ્વાહા એટલે શુભ કર્મ જીવનમાં ઘરમાં થવા જ જોઈએ, ગ્રહ શાંતિ ઇત્યાદિ યજ્ઞ. અને વર્ષમાં એકવાર તો આપણે જે કાંઈ નાણાં કમાઈએ છે ને એ લક્ષ્મીને શુદ્ધ કરવા માટે પણ વાલા ભક્તો યજ્ઞ તો ઘરમાં થવો જ જોઈએ. પાણી સારું પીવું હોય તો ફિલ્ટર રાખીએ, સારું અન્ન જોતું હોય તો સારા મોલમાં ખરીદવા માટે જે બે અમારે ચોખ્ખું અનાજ લેવું છે તો આપણને એવું ઈચ્છા ન થાય કે મારા ઘરમાં સારી પોઝિટિવ ઉર્જા હોય. કેવલ ને કેવલ જો ઘરમાં પોઝિટિવ વાતાવરણ, સકારાત્મક વાતાવરણ જો બનાવતું હોય અને મારીને તમારી લક્ષ્મીને જે શુદ્ધ બનાવતું હોય તો અમારા ગુરુદેવ ભગવાન કે કેવલ ને કેવલ યજ્ઞ છે. અરે કોરોનામાં ખબર પડી કે યજ્ઞ શું છે. એ કપૂર ને લવિંગની જે પોટલીઓ વાળીને ફળતા હતા, જે આહુતિ આપતા હતા, આપણી ઋષિ પરંપરામાં તો યજ્ઞ મૂળ છે. આ યજ્ઞથી બધું સંભવ છે. રાજા દશરથ પાસે બધું હતું. વશિષ્ઠ જે ખાલી ફળ આપ્યો ને તોય 4 દીકરા થાત, પણ નહીં. શૃંગી ઋષિ બોલાવા પુત્ર કામેષ્ટિ શુભ યજ્ઞ કરાવા. યજ્ઞ કરો એનાથી જ બધું મળશે જીવનમાં. યજ્ઞ બહુ મોટી તાકાત છે. આગળ મેં કીધું હતું ને, અન્નહીનો દહેદ્રાષ્ટ્રમ ઋત્વિજ, આ બધા મંત્ર ઋત્વિજ જે યજમાન છે આ બધાની ફરજ છે. અને યજ્ઞાત ભવતી પર્જન્ય, આ બધી જે ગરિમા જે વાક્યો છે યજ્ઞ સાથે જોડાયેલા છે. એટલે યજ્ઞ જે ઘરમાં ન થતો હોય, સ્વાહા ને સ્વધા રૂપી વેદ શાસ્ત્ર રૂપી બ્રાહ્મણો આવી અને પારાયણ ઘરમાં કરી શકતા હોય તો સ્મશાન તુલ્યાની ગૃહાણિતાની, આટલી વસ્તુ જે ઘરમાં ન થતી હોય અથવા તો ન થઈ હોય તો મહાપુરુષો એ ઘરને સ્મશાન તુલ્ય ગણે છે. અનેક પ્રકારે આપણી વિદુર નીતિના, આપણા ધર્મ ગ્રંથો, આપણા અરણ્યો જીવન જીવવા માટેની કેટલી વાતો બતાવે છે. અહીંયા સાક્ષાત જન્મે જઈને જિજ્ઞાસા વધતી ગઈ, ગુરુદેવ મને હવે જીવનની અંદર શક્તિ તત્વની ગરિમા તો મેં બહુ સાંભળી, પણ હવે મારે દિવ્ય ચરિત્ર સાંભળવું છે કે એ જે 3 શક્તિની તમે વાત કરો છો. આપણે જ્યારે આ કથાની શરૂઆત થઈ ત્યારે આધિ, વ્યાધિ અને ઉપાધિ જે 3 શક્તિ સાથે આપણે જોડી હતી, જે આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક શક્તિ છે, એની દિવ્ય અહીંયા મહાપુરુષો વાત કરી. અને પૂર્વકાળ પૃથ્વી ઉપર એ જ સમયે સાક્ષાત વ્યાસજી જન્મે જઈને કે છે કે મહિષાસુર નામનો દૈત્ય હતો. એ દૈત્ય ખૂબ પાપ કરતો હતો અને એ જ સમયે કે છે કે મને આના વંશની કથા કયો. ત્યારે કે છે કે દનુ નામના રાક્ષસી વૃત્તિના એક રાજા હતા અને એ દનુ રાજાને 2 દીકરા હતા. એકનું નામ રંભ અને એકનું નામ કરંભ. આજે દનુના 2 સંતાન હતા, રંભ અને કરમ. આ બંનેના ઘરે સંતાન નહોતા એટલે રંભ અને કરમને ભગવાન ભગવતીની કંઈક શક્તિ કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. વ્યાસજી જન્મે જઈને કે છે આ જ કથા સૂતજી નૈમિષારણ્યમાં બેઠી 88,000 ઋષિઓને કે છે. આ જ દેવી ભાગવતીની મહાત્મ્ય સહિત આ બધી કથાઓ અગત્યજી, લોપામુદ્રા સહિત કાર્તિક સ્વામી એને સંભળાવે છે. આગળ પછી લોમેશજી સહિત ઋષિને પણ જિજ્ઞાસા થઈ અને આ કાર્યની અંદર અનેક પ્રશ્ન પૂછે છે કે રંભ ને કરંભ એ બંને દનુના દીકરા તો હતા પણ સંતાન નહોતા ને, એટલે પુત્ર કામનાથી એને તપ કર્યું. આ બંને જણા પંચ નદી નામનું એક જગ્યા છે અને પંચ નદીમાં બેસીને તપ કર્યું.
તપ કરવા રહેલા. એમાં રંભ જે છે એ ઉત્તમ એક દૂધવાળું વડનું ઝાડ હતું. એ રંભ ત્યાં તપ કરે અને કરંભ છે એ જળમાં ડૂબી અને ભગવાનનો તપ કરે છે. રંભ ઝાડ નીચે બેઠો, કરંભ છે એ પાણીમાં ડૂબી અને ભગવતીનું સાક્ષાત અનુષ્ઠાન જપની શક્તિ. કારણ કે મેં કીધું એમ કે પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દૈવમિતિ કથ્યતે તસ્માત પુરુષ કારણ વિના દેહમ ન સિદ્ધ્યતિ. કંઈક ને કંઈક મારીને તમારી સાથે ઘટના થાય છે તો એ કેવલ ને કેવલ કર્મને આધીન જ થાય છે. પછી સંચિત કર્મ હોય કે સંચય કરેલું કર્મ હોય, આધિ વ્યાધિ તો એનાથી જ આવે. અને એ જ સમયે ઇન્દ્રને ખબર પડી કે આ જો હવે આટલું બધું તપ કરશે તો પછી આ કદાચ ઇન્દ્ર પદ લઈ લેશે તો. અને જ્યારે જ્યારે કોઈ પણ તપ કરે ને, વ્યાસજી તપ કરતા હતા ને તો ઈર્ષા ઇન્દ્રને તો આવતી જ હતી. ત્યારે ભગવાન શંકર પાસે ગયો કે આ કોણ તપ કરે, કરવાનું કારણ શું? ભગવાનને કેવું પડ્યું કે ઇન્દ્ર તારું કાંઈ નહીં ચાલે. વ્યાસજીના 100 વર્ષ પૂરા થશે એટલે હું શંકર સાક્ષાત એને ત્યાં દેવી ભાગવતમાં કથા સાંભળી કે હું સુખદેવજી બનીને આવીશ. અહીંયા મહાપુરુષો ઇન્દ્રને ઈર્ષા આવી ગઈ કે હવે કરવું શું મારે. અને એ જ સમયે ઇન્દ્રને ઈર્ષા આવી, એક ભૂંડનું રૂપ લઈ અને જે જગ્યાએ કરંભ પાણીમાં ડૂબી અને તપશ્ચર્યા કરતો હોય ત્યાં જાય છે. કરંભના પગ પકડે છે અને એ જ સમયે કરંભનું ત્યાં મૃત્યુ થાય છે. કરંભનું મૃત્યુ થયું એટલે રંભને ક્રોધ આવ્યો કે મારા ભાઈને મારી નાખ્યો, મારા ભાઈ સાથે આવું દુષ્ટ કૃત્ય કર્યું. અને એ જ સમયે અગ્નિદેવની સામે પોતાનું જે મસ્તક છે એ કાપવા માટે તૈયાર થઈ ગયો. જે અગ્નિદેવની સાક્ષીએ આ કરંભ મસ્તક કાપે ત્યાં અગ્નિદેવ પ્રસન્ન થયા. અગ્નિનારાયણ પ્રસન્ન થઈ અને એ જ સમયે જોર જોરથી જય જયકાર કરે, બોલો અગ્નિનારાયણ દેવ. ભગવાન અગ્નિનારાયણ કરંભની સામે પ્રસન્ન થયા. કરંભને પૂછે છે કે તારું મસ્તક શું કામ કાપે છે? કે છે કે મારા ભાઈ રંભને મારી નાખ્યો. આ ઇન્દ્ર કપટી છે, પાણીમાં તપ કરતો તો અમારે પુત્ર કામનાની ઈચ્છા હતી અને એને મારા ભાઈને માર્યો. ભાઈને મારવાનો ક્રોધ હતો, માગી લે શું જોઈએ છે? કીધું કે 3 લોકમાં મારો વિજય થાય ને એવું મને તમે આશીર્વાદ આપો. ઇન્દ્ર એ જ સમયે જે રાહ જોઈને બેઠો હતો એ જ અહીંયા સાર્થક બની ગયું. 3 લોકમાં મારો વિજય થાય. અગ્નિદેવ કે તથાસ્તુ, જા કરંભ તારો 3 લોકમાં વિજય થશે. આ બાજુ 3 લોકની અંદર હાહાકાર મટી ગયો. અને એ જ સમયે જે રંભની દ્રષ્ટિ, જે સાક્ષાત વિચારોથી, જે કાયમને માટે શાસ્ત્રમાં કીધું કે કામા તુરાણામ ન ભયમ ન લજ્જા, આથી એ રંભનું માથું કપાતા રોકાણું. 3 લોકમાં તારી દ્રષ્ટિથી જે ઈચ્છા છે એ બધી જ તને પ્રાપ્ત થશે. તારી જ્યાં દ્રષ્ટિ પડશે, તારું જ્યાં તેજ, સર્વપ્રથમ કામ ઈચ્છાથી તું જેના ઉપર જોઈશ ને એ તારું દિવ્ય તેજ ત્યાં જશે અને એનાથી તારી સંતતિ આગળ વધશે. એટલે તું ધ્યાન રાખજે. રંભ કે કંઈ વાંધો નહીં. આ બાજુ જ્યાં ત્યાંથી આશીર્વાદ લઈને અગ્નિદેવ પાસેથી રંભ નીકળો ત્યાં એ જ સમયે એક મહિષ એટલે ભેંસ જતી હોય, એ ભેંસ ઉપર એની દ્રષ્ટિ પડે અને જે કાંઈ એનું દિવ્ય કામ ઈચ્છાથી હતું એ બધું ભેંસની અંદર સ્થિર બની ગયું. અને એ જ સમયે એ ભેંસને ગર્ભ રહ્યો. આ બાજુ ઘટના એવી બને છે કે મહિષી જે ભેંસને ગર્ભ રહ્યો ને આ બાજુ દ્રષ્ટિ આડાની એના ઉપર પડે છે. અને જ્યાં આ રંભ કામે ઈચ્છથી એની બાજુ જાય ત્યાં આ બાજુ એ પાડો આવી અને આની સાથે યુદ્ધ કરે અને એવું ભીષણ યુદ્ધ થાય છે કે એ પાડો પોતાના 2 શિંગડા વડે આ રંભને પછડી અને એ જ સમયે જોરથી જમીન ઉપર પછાડે છે. અને જ્યાં પછાડે છે ત્યાં તો એ જ સમયે એના રામ રમી જાય. આ બાજુ એ સાક્ષાત જે દ્રષ્ટિ પડી હોય એ યક્ષો બેઠા હોય, યક્ષો દોડીને જાય છે, રંભના શબને સાઈડમાં મૂકે છે વૃક્ષ નીચે. અને આ બાજુ યક્ષો યુદ્ધ કરી અને એ જે મહિષીનો સ્વામી જે પાડા સ્વરૂપે હતા એને મૃત્યુનો દંડ આપે છે. આ બાજુ રંભનું મૃત્યુ થયું હોય અને એ જ સમયે યક્ષો પાસે આ સાક્ષાત ભેંસ એટલે કે મહિષી બેસે છે. અને એ જ સમયે આ બાજુ યક્ષોને આ રંભની ઉપર અપાર પ્રેમ હતો, એના ઉપર ખૂબ દ્રષ્ટિથી વાહલથી એની સાથે સભાની અંદર શાસન કરતા હતા. એટલે યક્ષોએ પોતાની ફરજ પ્રમાણે એના અગ્નિ સંસ્કાર કર્યા છે. અગ્નિ સંસ્કાર જ્યાં ચાલુ હતા ત્યાં અગ્નિ સંસ્કારમાંથી રંભના શરીરમાંથી એવી દિવ્ય જ્વાળાઓ નીકળી, એવી અગ્નિઓ ભડ 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 નીકળવા માંડી કે એ જે નિષાદના શરીરની અંદરથી જેમ એક જ્વાળાઓ નીકળે એમાં અગ્નિ નારાયણના સંસ્કારમાંથી રંભના શરીરમાંથી એક દિવ્ય અસુરનું પ્રાગટ્ય થયું. અને અસુર એટલે બીજું કોઈ નહીં, સાક્ષાત મહિષાસુરનું પ્રાગટ્ય થયું.
એ રંભના શરીરમાંથી વિગ્રહ થઈ અને મહિષાસુર થયો. અને રંભનું જે અંદર તેજ પડેલું હતું એ રંભના તેજમાંથી રક્તબીજનો જન્મ થાય છે. આ બાજુ મહિષાસુર અને રક્તબીજનો જન્મ થયો. વ્યાસજી જન્મે જઈને કહે છે કે એક છત્ર નીચે બે જણા રાજ કરવા લાગ્યા, એવું પાપાચાર કરવા લાગ્યા, સ્વર્ગ ઉપર વિજય મેળવી લીધો. ઇન્દ્રને પણ સમાચાર આપી દીધા મહિષાસુર અને રક્તબીજે કે ઇન્દ્ર સાંભળી લે, આ તારું ઇન્દ્રાસન મને આપવું પડશે. કાં તો તું મારી સાથે યુદ્ધ કર અને કાં તો તારું ઇન્દ્રાસન છોડી દે. મહિષાસુર ગાંડો બની ગયો છે અને અક્ષોહિણી સેના 10 અક્ષોહિણી સેના દેવી ભાગવતમાં બતાવી. મહિષાસુર એટલે 10 અક્ષોહિણી સેના, જેના રક્તબીજ, ચિક્ષુર, તામ્ર, અસીલોમા, ઉદર્ક, બિડાલ, બાષ્પ, ત્રિનેત્ર, કાલબંધક, ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય, વાષ્કલ, અંધક, આવા જેની સૈન્યમાં અસુરો ઊભા છે. મહિષાસુરનું બળ એટલે દેવી ભાગવતમાં કીધું છે કે મહિષાસુર ધારે તે કરી શકે. મહિષાસુર અસંખ્ય રૂપ પણ લઈ શકે અને ગમે તે સમયે મહિષાસુર ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે. હાહાકાર મચી ગયો પૃથ્વી ઉપર. બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય તો યજ્ઞ વિધ્વંસ કરે, ઋષિ મહર્ષિઓ તપ કરતા હોય તો એના તપને ગ્લાનિ પહોંચાડે. આ પૃથ્વી ચારે બાજુથી હાહાકાર થઈ ગઈ. ઇન્દ્રને સમાચાર મળી ગયા કે ઇન્દ્રાસન છોડીને ભાગી જા ઇન્દ્ર, અને જો ન છોડવું હોય તો મારી સાથે યુદ્ધ કર. એ જ સમયે ઇન્દ્રને ડર લાગ્યો. બૃહસ્પતિ જેવાને બોલાવે ઇન્દ્ર. બૃહસ્પતિ કહે છે કે દેવતાઓને બોલાવો, આમાં મારું કાંઈ કામ નથી. અને એ જ સમયે ઇન્દ્ર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કુબેર, વરુણ, વાયુ, યમ 10 દિશાઓના દેવતાઓને ભેગા કરીને કહે છે કે પ્રભુ આનો રસ્તો કાઢો. આ મહિષાસુરે હાહાકાર મચાવ્યો છે. આ પૃથ્વીને આખી ગળી જશે, આ નાશ કરી નાખશે. આપણે ક્યાં જશું? મમતામ પરમમ દુઃખમ નિર્મમત્વમ પરમમ સુખમ સંતોષાત પરમ નાસ્તિ સુખમ સ્થાનમ સચીપતે. હે સચીપતિ, તારે જો સુખ જોતું હોય તો તું આને છોડી દે. અને એ જ સમયે દેવતાઓ જ્યાં જતા હોય ત્યાં એ જ સમયે મહિષાસુરની એને સેના સામી મળે. અને એ જ્યાં સેના સામી મળે ને ત્યાં તો એ જ સમયે મહાબલી ચિક્ષુરને ખબર પડે કે આ દેવતાઓ ષડયંત્ર રચે ને ત્યાં ભયંકર યુદ્ધ થાય. ચિક્ષુરને એ જ સમયે ભયંકર, એક બાજુ દેવતાઓ અને એ જ બાજુ આ મહિષાસુરનો ચિક્ષુર નામનો દૈત્ય છે. એવું ભીષણ યુદ્ધ થાય અને એ જ સમયે એ ચિક્ષુરને ત્યાં દેવતાઓ મૃત્યુનો દંડ આપે. આ બાજુ ચિક્ષુરનું મૃત્યુ થાય. મહિષાસુરની સેના આમ તેમ ભાગવા લાગી. મહિષાસુરને એ જ સમયે સમાચાર મળે કે ચિક્ષુર નામનો દૈત્ય મૃત્યુ પામ્યો છે દેવતાઓને હાથે. ઇન્દ્રએ કપટ કર્યું છે. આ બધાય દેવતાઓને ભેગા કરી અને આપણી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર કરે છે. અને એ જ સમયે મહિષાસુરને ફરીથી એવો ક્રોધ આવે. મહિષાસુર પાસે બિડાલ નામનો દૈત્ય હોય. એ બિડાલને કહે છે કે હે પરાક્રમી દાનવ, હવે તું જા, તારું શૌર્ય બતાવ. અને એ જ સમયે બિડાલ જાય છે ઇન્દ્ર સાથે, એવું ભયંકર યુદ્ધ કરે છે. ભયંકર યુદ્ધ બિડાલ સાથે કરવાથી ઇન્દ્ર થાકી જાય. અને એ જ સમયે ઇન્દ્રનો દીકરો જયંત આવે છે. એક ઇન્દ્ર અને જયંત બે આ બિડાલની સાથે યુદ્ધ કરે. અને એ જ સમયે જયંતને એટલો ક્રોધ આવે કે પોતાના હાથની અંદર એક ભયંકર બાણ લઈ અને ઈ પ્રત્યંચા ખેંચે અને જ્યાં બાણ છોડે ને ત્યાં તો બિડાલના રામ રમી જાય. આ બાજુ જયંતનો બધાય જય જયકાર કરે કે ઓહો, જયંતે બિડાલને માર્યો, જયંતે બિડાલને માર્યો. પણ આ તો હજી લવલેશ માત્ર. દક્ષ અક્ષોહિણી સેનામાંથી 2 વ્યક્તિ ઓછા થયા. ચિક્ષુરનું મૃત્યુ થયું, બિડાલનું મૃત્યુ થયું. ત્યાં તો દેવતાઓ બધાય આનંદમાં આવી ગયા. ઇન્દ્ર પુત્ર જયંતનો જય જયકાર કરવા માંડ્યા કે હવે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. પછી તો આ દેવી ભાગવતમાં એવો યુદ્ધનું વર્ણન છે કે તામ્રને મોકરે છે. તામ્રને પણ દેવતાઓ મૃત્યુનો દંડ અપાવે. મહિષાસુરને ખૂબ ક્રોધ આવે. મોટી ગદા લઈ અને મહિષાસુર ખુદ હવે ઉતારે છે કે હવે મને એવું લાગે છે કે તામ્ર મર્યો, બિડાલ મર્યો, ચિક્ષુર મર્યો, હવે મારે દેવતાઓને મારું સામર્થ્ય બતાવવું પડશે. આ કપટી ઇન્દ્રને ખબર પડવી પડશે કે મહિષાસુર શું છે. વિચાર્યમ ખલુ કર્તવ્યમ કાર્યમ બુદ્ધિમતા
સદા સહસા વિહિતમ કાર્યમ દુઃખદમ સર્વથા ભવે. કોઈ પણ વિચાર કરીને અને તરત જ મહિષાસુર આવે અને એક બાજુ કરોડો મહિષાસુર ઊભા છે અને એક બાજુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, કુબેર આ દેવતા ઊભા છે અને એવું ધણધણાટી એક બાજુ આ બાજુ ભયંકર મહિષાસુર શસ્ત્રનો પ્રહાર કરે, ધરતી ગાજવા લાગી અને એ જ સમયે શંખના નાદ થયા, ઝાલરનો ઝણકાર થયો. એક બાજુ દેવતાઓ અને ભયંકર યુદ્ધનું વર્ણન મહાપુરુષોએ ગાયું છે કે એ દેવતાઓ અને મહિષાસુરનું યુદ્ધ કેવું હતું. ગિરિનંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની દનુતે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જીષ્ણુનુતે ભગવતી હે સિદ્ધિ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે એક બાજુ દેવતાઓ, એક બાજુ સાક્ષાત કરોડો મહિષાસુર ઉભા રહી ગયા, આ બાજુ ભયંકર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, વરુણ, કુબેર, ઇન્દ્ર, અગ્નિ, જયંત સહિત બધાય પ્રહારો કરે પણ મહિષાસુરથી બધાય થાકી જાય છે. એક મહિષાસુરને મારે ત્યાં પાછા 1000 ઉભા થાય. દેવતાઓ હાહાકાર મૂકી અને રથ અને બધા જ શસ્ત્રો મૂકી અને દેવતાઓ ભાગવા લાગ્યા. બધાય દેવતાઓ ભાગી ગયા. હે ઇન્દ્ર કપટી, ઇન્દ્રને પકડી અને જ્યાં દંડ આપે ઇન્દ્ર પણ ભાગી જાય. ઇન્દ્રનો ઐરાવત હાથી લઈ લીધો, કામધેનુ ગાય લઈ લીધી, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો લઈ લીધો. અરે એ જ સમયે મહિષાસુરે બધું હરણ કરી લીધું અને દેવી ભાગવતમાં કીધું 100 વર્ષ સુધી દેવતાઓ સાથે યુદ્ધ ચાલે છે. 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. મહિષાસુર ઇન્દ્ર પદને પામી ગયો, ઇન્દ્રાસન ઉપર બેસી અને રાજ કરવા માંડ્યો. ઇન્દ્ર કપટી છે, ભાગી ગયો. આ બાજુ ઇન્દ્રાસન ઉપર રાજ કરવા માંડ્યા. બ્રાહ્મણો, ઋષિઓ, દેવતાઓ દુખી થઈ ગયા. ત્યાંથી બધા દેવતાઓ વિષ્ણુ પાસે ગયા, ભગવાન બચાવો બચાવો. ત્યારે ભગવાન વૈકુંઠાદી પછી કે છે કે આ રાક્ષસને સ્ત્રી સિવાય કોઈ નહીં મારી શકે. કેવલ ને કેવલ જગદંબા જો પ્રગટ થશે તો જ આ રાક્ષસ મરશે. તતઃ પરાજિતા દેવા પદ્મયોનિમ પ્રજાપતિ પુરસ્કૃત્ય ગતાસ્તત્ર યત્રેશ ગરુડ ધ્વજો. તતઃ પરાજિતા દેવા પદ્મયોનિમ પ્રજાપતિ. હે નારાયણ, શું કરીએ? ભગવાન કે માતાજીની ઉપાસના કરો તો જ બચી શકશો. માને યાદ કરે, બે હાથ જોડી અને એ જ સમયે સાક્ષાત જગદંબા સ્વરૂપ પ્રગટ થાય અને કહે છે કે હે દેવતાઓ સાંભળો, તમારા જ શરીરમાંથી એક તેજ નીકળશે. તમારા શરીરમાંથી હું જ ષષ્ઠી સ્વરૂપે વિગ્રહ રૂપે પ્રગટ થઈશ, પણ તમારે મારું ધ્યાન કરવું પડશે. એવા ગંભીર નાદ થયા અને ભગવાન જેમ શંકર સમાધિમાં બેસે ને એમ ત્રણેય દેવતાઓ, 3 દેવતાની સાથે વરુણ, કુબેરી, અગ્નિદેવ, યમરાજ પણ સમાધિમાં બેઠા. આંખો બંધ થઈ અને બ્રહ્માજીના શરીરમાંથી દિવ્ય તેજ પ્રગટ થયું. એ જ દિવ્ય તેજ લાલ વર્ણ સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયું. આ બાજુ સાક્ષાત ભગવાનના શંકરના શરીરમાંથી શ્વેત વર્ણ નામનું તેજ પ્રગટ થયું. અત્યંત ભયંકર હતું, ક્રોધપૂર્ણ હતું. ભગવાન નારાયણના શરીરમાંથી શ્યામ વર્ણ તેજ પ્રગટ થયું અને ઈ તેજ સત્વ ગુણ રૂપી હતું. અને સત્વગણ રૂપી તેજને પ્રધાનતા સહિત ત્રણેય દેવતીઓનો સાક્ષાત સત્વ ગુણ, તમો ગુણ અને રજો ગુણ રૂપી માતાજીનું દિવ્ય શરીર. પછી વરુણ, કુબેર, યમ આ દિક્પાલના શરીરમાંથી તેજ નીકળ્યું અને જેમ હિમાલયનો ઢગલો હોય ને એમ સાક્ષાત દેવીના તેજનો ઢગલો થયો અને દિવ્ય તેજ પ્રગટ થયું. બોલો મહાલક્ષ્મી.
આ બાજુ મહાલક્ષ્મી થયા, પ્રસન્ન થયા અને સાક્ષાત 3 સ્વરૂપ ભગવાનના શરીરમાંથી માતાજી અટ્ટાટ હાસ્ય કરે. ગર્જ ગર્જમ ક્ષણમ મૂઢમ મધુ યાવત પીબામ્યહમ મયા ત્વયી હતે ત્રૈવ ગર્જિષ્યન્ત્યા સુદેવતા. ગર્જ ગર્જમ, માએ ગર્જના કરી છે. મહિષાસુર ડરી ગયો કે આ કોણ છે? દૈત્યોને મોકલે છે. દૈત્ય જોવા માટે જઈને કહે છે કે આ કોઈ સુંદરી છે. એ જ સમયે મંત્રીને મોકલે છે કે એ મંત્રી જા એ સ્ત્રીને એવું કહ્યું કે આ મહિષાસુરનું સામ્રાજ્ય છે અને મારી સાથે એ લગ્ન કરી અને મારી દાસી બની. મંત્રી જ્યાં જાય અને જ્યાં માતાજીને કહે છે કે હે માં, અમારા રાજા મહિષાસુર છે ને એનું આટલું સામર્થ્ય છે, તમે એના દાસી બનીને રહ્યો. અને એ જ સમયે માતાજીના શરીરમાં ક્રોધ વ્યાપ્ત થયો. માં જગદંબાની આંખો લાલ થઈ અને એ જ સમયે માતાજી કહે છે કે જા ઈ તારા રાજાને કહી દે મહિષાસુરને કે પાતાળમાં જવાનો રસ્તો શોધી લે. આ મારું ખડગ એક વખત ચાલુ થશે પછી કદાચ અસંખ્ય મહિષાસુર હશે ને તો મારું ખડગ નહીં ઉહરે. કહી દે તારા રાજાને કે મારી સાથે યુદ્ધ કરે અને એની તૈયારી કરે. યુદ્ધની શરૂઆત થાય. મહિષાસુરને એવો ક્રોધ આવે. આ બાજુ ભયંકર યુદ્ધની સાથે પ્રથમ તામ્રને મોકલે. તામ્રને મહિષાસુર એ જ સમયે મોકલી અને મનમાં વિચાર કરે છે કે જા ઈ સતીને વશ કરીને મારી પાસે લઈ આવ. માતાજી તામ્રને પ્રહારથી મારે છે. પછી વાષ્કલને મોકલે, દુર્મુખને મોકલે, બધાય દૈત્યોને મારે. ચિક્ષુર નામના દૈત્ય જાય ત્યાં માતાજી બાણથી મારે. તામ્રાક્ષ નામનો દૈત્ય જાય ત્યાં માતાજી તલવારથી મારે છે. આગળ અસિતોળવા નામનો દૈત્ય જાય, માતાજી ગદાથી એને મૃત્યુ પમાડે છે. અરે આગળ વિડાલાક્ષ નામનો દૈત્ય જાય અને વિડાલાક્ષને માતાજી સિંહની સવારી કરી અને સિંહના પંજાથી મારે છે. અને એ જ સમયે મહાપુરુષો ગાય છે કે ભીષણ યુદ્ધ કેવું જામ્યું અને મહિષાસુરને ક્રોધ આવ્યો. મહિષાસુરને ભયંકર ક્રોધ આવે. દુર્ધર દૈત્યને મોકલે. તીક્ષ્ણ બાણ છોડે માતાજી ઉપર અને અંધક દૈત્ય, ત્રિનેત્ર દૈત્ય આ બધાય માતાજી ઉપર પ્રહાર કરે. અને એમાં દુર્ધર નામનો દૈત્ય માતાજીના વાહન સિંહ ઉપર પ્રહાર કરે. માતાજીને ક્રોધ આવે. જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં માતાજી પોતાનું ત્રિશુલ લઈ અને દુર્ધર નામના દૈત્યને મારે અને એના રામ રમાડે. એ જ સમયે મહિષાસુરને ક્રોધ આવ્યો. આ બાજુ સાક્ષાત જગદંબા, સામે મહિષાસુર જે સાક્ષાત દિવ્ય મહિષીના તેજમાંથી પ્રગટ થયો. અને એ જ સમયે માં અંબા સામું જોઈને કહે છે કે હે સ્ત્રી, આ યુદ્ધ કરવાની શી જરૂર હતી? દેવી ભાગવતમાં માર્મિક શબ્દો બતાવ્યા. હજી પણ હું કહું છું, આ યુદ્ધના મેદાનમાં બધું છોડી અને મારી પત્ની બની જા. ન બોલવાના શબ્દ મહિષાસુર બોલે. અને એ જ સમયે સાક્ષાત એ વિશ્વવ્યાપીની માં જગદંબા કહે છે કે હે મૂર્ખ, હવે તું જ્યાં ઊભો છે ને ત્યાં તો યુદ્ધ કરે જ છૂટકો છે. મારી સાથે યુદ્ધ કર. અને એ જ સમયે ભયંકર હાથમાં ગદા લઈ અને થોડી વાર થાય તો હાથી બની જાય. મહિષાસુર થોડી વાર થાય તો એ જ સમયે દૈત્ય બની જાય. એક પાડાનું રૂપ લે, ભેંસનું રૂપ લે, એ જ ફરીથી પાછો મહિષાસુર બને. માતાજી અનેક વાર ખડગ મારે પણ મહિષાસુર બચી જાય છે. આ બાજુ જગદંબાએ પોતાના હાથની અંદર 1000 તારા વાળું ચક્ર લીધું કે જેના 1000 તારાના ચક્ર છે. અને એ જ સમયે ચક્ર હાથમાં લઈને જગદંબાને ક્રોધ આવ્યો અને મહાપુરુષો ગાય છે
જય જય જપ્ય જય જય શબ્દ પર સ્તુતિ તત્પર વિશ્વનું તે ચિંકૃતનું સિંચિત મોહિત ભૂત પદે નટી રમ્ય કપર્દિની શૈલ સુદે રમ્ય કપર જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલ દે જય શુંભ નિશુંભ કપાલ ધરે પ્રણમામિ તુ દેવી નરાર્તિ હરે। એવા ગંભીર નાદ થયા જ્યારે વીજળી કડાકા કરતી હોય આ બાજુ માં જગદંબાને ક્રોધ આવ્યો કે તે સાક્ષાત બધાય દેવતાઓને મહિષાસુર હેરાન કરી નાખ્યા। આ પૃથ્વી ઉપર બ્રાહ્મણોનો યજ્ઞ રોક્યો, ઐરાવત નામનો કપટથી હાથી લઈ લીધો, આ બધી જ વસ્તુનો પાપ કર્યો ને તે માગ્યું હતું કે મારું મૃત્યુ સ્ત્રીના હાથે થાય। મહિષાસુર તને એમ હતું કે અબળા નારી શું મારી શકે, અટ્ટાટ્ય હાસ્ય કરી અને સાક્ષાત અર્ધ નિષ્ક્રાંત એવાસો યુધ્યમાનો મહાસુરો તયા મહાસિના દેવ્યા શિરઃ છિત્વા નિપાતિતઃ। ચંડી પાઠમાં દિવ્ય તેજ અસ્ક નિષ્કાંત કહે વાસો યુધ્યમાનો મહાસુર, એવો મહાસુર જેની તેજ ને શક્તિ સમાતી નહોતી। તયા મહાસિના દેવ્યા શિરચ્છિત્વા નિપાતિતઃ। 1000 ચક્ર વાળું માતાજી જ્યાં ચક્ર છોડે અને ત્યાં તો મહિષાસુરના અસંખ્ય કટકાઓ થઈ ગયા। બોલો જગદંબે નવદુર્ગા મહાકાલી માં, મહાલક્ષ્મી માં, મહાસરસ્વતી માં, ખોડિયાર માં, શ્રી બહુચર માં। જગદંબાએ 1000 આરા વાળું ચક્ર લઈ અને માથું ધડથી મહિષાસુરનું અલગ કરી નાખ્યું અને લોહીના ફુવારા ઉડ્યા છે। 2 હાથ જોડી અને ચિરચ્છિત્વા નિપાતિતઃ પછી માતાજીને જ્યારે શિરનું છેદન કર્યું, માતાજીનું આંખ લાલ, માતાજીના કેશ છૂટા અને એ જે જગદંબાનું સ્વરૂપ હતું એની સામું આપણે દ્રષ્ટિ ન કરી શકીએ। એ માના સ્વરૂપનો જે ક્રોધ છે, અસંખ્ય સૂર્ય ઉગ્યા હોય જે તાપ લાગે ને એવું માતાજીનું તેજ થઈ ગયું છે। આ તેજ કેવલ ને કેવલ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના શરીરમાંથી નીકળ્યું, જેને મહાપુરુષોએ સત્વગુણ, તમોગુણ અને રજોગુણ કહી અને તેજ પુંજ જે લાલ વર્ણ, શ્વેત વર્ણ અને શ્યામ વર્ણ થયો, એ જ વર્ણ એટલે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સ્વરૂપે આ ત્રણેય જગદંબાનું પ્રાગટ્ય થયું છે। પછી તો 2 હાથ જોડી અને ચંડીપાઠમાં તો દિવ્ય શ્લોકો છે, એ મહિષાસુરનું યુદ્ધના જે શ્લોકો છે 2 હાથ જોડી અને દિવ્ય શ્લોકથી બધા પ્રાર્થના કરે છે। સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિ નો દેવી દીર્ઘા દેવી નમોસ્તુતે। 2 હાથ જોડીને હે માં, બધાથી તમે આગળ છો, તમે જ સર્વસ્વ છો માં, શાંત થાવ। ખાલી ન કોઈ સ્થળ છે વિન આપ ધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો। શક્તિ અગણિત
મા કર્મ જન્મ કથની કરતા વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું કહું મામ પાહ્યો ભગવતી સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયે વ્યસ્ત્રાહીનો દેવી હે માં હે દુર્ગા અને દુર્ગા દેવી નમોસ્તુતે. માં શાંત થાવ. બધા દેવતાઓએ પ્રાર્થના કરી અને શક્તિ તત્વ શાંત થયું. આ ત્રણેય શક્તિ છે ને એ દેવી ભાગવતમાં વ્યાસજી જન્મે જઈને આ કથાના માધ્યમથી કે છે. પણ આ ત્રણેય શક્તિ છે ને આ જેટલા જીવાત્મા કથા સાંભળે છે ને એ દરેકના શરીરમાં ત્રણ શક્તિ છે ને એટલા માટે આ કથા આપણે સાંભળી શકીએ છીએ. હા, આ સમાધિ વ્યાસજી બધી ભાષાઓ અનેક રીતના સમજાવે કે આ શરીરમાં જે બુદ્ધિ છે, જે વિચાર છે અને જે ક્રિયા કરો છો આ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. આવો સરસ મજાનું આ અમારા ઝુંડાળા ગામની અંદર આ સરસ મજાનું દેવીનું ત્રણેય પ્રાગટ્ય થયું હોય. જગુદાદા એવા બધા શ્રોતા છે ને અમે થાકી જઈએ પણ એ નથી થાકતા. આહા, એવા શ્રોતાઓ ખરા અર્થમાં શ્રોતા છે. શ્રોતાની શ્રોતા મેળા છે અમને. યસ્ય શ્રવણસ્ય ઇન્દ્રિય, જે કાયમ માટે એની ઇન્દ્રિયો એક જ કે છે કે હજી કથા સાંભળવી છે. આ તો અમને એમ થાય કે હવે 6 વાગી ગયા એટલે હવે વિરામ આપીએ. બધા દાતાઓનું બધાનું આપણે જોરદાર સ્વાગત કરીએ છીએ ને. હવે તાલીનો નાદ તમારા માટે એક વખત કરો, શ્રોતાઓ માટે, કે તમે આવા જીતેન્દ્રિય જીત શ્વાસ બનીને સાંભળો છો ને એટલે અમને ઈચ્છા થાય. તો આજે આ ઝુંડાળામાં અમારે ક્યાડા અને કિયાડા પરિવારને આંગણે આવી દેવી ભાગવતનું સરસ મજાનું માના ગુણવાદ ગાતા હોય અને આ ત્રણેય સ્વરૂપ જો અમારા ક્યાડા પરિવારને અને ઝુંડાળા ગામને આશીર્વાદ આપવા ના આવે એવું બને ખરા? સાક્ષાત જગદંબા, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ તો ખાલી હું બોલું છું કે આશીર્વાદ આપવા માટે આવે છે, પણ બેન આશીર્વાદ છે ને એટલા માટે માં આજે આવે છે. એ જ ભાવ અને શ્રદ્ધા સાથે આપણે આવો ભાવથી માં અંબાનું બે હાથ ઊંચા કરી અને રૂડા ગરબાથી સ્વાગત કરીએ.